ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિન સરકાર એટલે વિકાસનો પર્યાય કહી શકાય. એમની જે સૌનો સાથ અને સૌનો વિકાસના ભાગરૂપે આજે કોડીનાર ખાતે જે સમગ્ર જનતાની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીની જે બેઠક હતી ત્યાં સુધી જવા માટે જે પુલ હતો એ કાચો અને ધરાશાયી થયેલો હતો, જેથી કરી અને ખાસ કરીને વરસાદમાં સિઝનમાં લગભગ 6 મહિના સુધી સિંગોડા નદીમાંથી પસાર થવાનું મુશ્કેલ હતું અને લોકોને ખૂબ ફરીને જવું પડતું હતું. 6 મહિના આ રસ્તો બંધ રહેતો હતો. એટલે એક વિકાસના ભાગરૂપે આ જે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, જે હરિભક્તો, જે વૈષ્ણવ ભક્તો છે, એમની વર્ષો જૂની માંગ હતી કે અહીંયા એક નવો પુલ નિર્માણ થાય. અહીંના વિકાસ પુરુષ દિનુભાઈથી સહિત ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતૃત્વએ આ દિશામાં પ્રયત્ન કર્યા છે અને તેમની મહેનત અને પ્રયાસના સ્વરૂપે આજે DMF ગ્રાન્ટમાંથી આ પુલ 51 લાખના ખર્ચે મંજૂર થયો છે. લગભગ 90 મીટરની એની લંબાઈ છે અને તેમાં બાકીના જે 17 લાખ રૂપિયા કુલ જે પ્રોજેક્ટ છે એ 67 લાખ રૂપિયાનો છે. 51 લાખ રૂપિયા DMF ગ્રાન્ટમાંથી અને નગરપાલિકાની નોડલ એજન્સી છે અને બાકીના જે પૈસા છે 17 લાખ જેવા, તે સમગ્ર જનતા પોતે લોક ભાગીદારીથી આ પુલનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ત્યારે એ પુલના આજે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સમગ્ર વૈષ્ણવજનો અને કોડીનારના સર્વે ધર્મપ્રેમી જનતાઓ આજે ઉપસ્થિત રહી છે. તે બદલ હું બધાનો આભાર માનું છું. કેટલા સમયમાં તૈયાર થવાનો છે? કારણ કે આગામી સમયની અંદર ચોમાસું પણ આવવાનું છે. અંદાજિત સમય આ લગભગ 1-1.5 મહિનામાં પૂરું કરવાની અમારી ગણતરી છે, જેથી કરીને અત્યારે સૂકું ભટ્ટ છે તો તરત જ નિર્માણ થઈ શકે. ના બાકી